હેલો ફ્રેન્ડ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચટપટા સ્વીટકોર્ન. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં બાફેલી શીંગ લીધી છે, જે આ લીલી ઓળાની શીંગ આવે છે એ છે. તમે આની જગ્યાએ જે આપણે સૂકી શીંગ હોય એ પણ લઈ શકો અને ખારી શીંગ પણ લઈ શકો. અહીંયા મેં બાફીને લીધી છે. સ્વીટકોર્ન લીધા છે અને ફણગાવેલા મગ લીધા છે. મગના ફણગા તમને જેટલા પસંદ હોય એ રીતે તમે ફોડી શકો. સાથે આપણે આટલા વેજીટેબલ્સ લેવાના છે, બધા આપણે ઝીણા સમારી લઈશું. તો અહીંયા મેં ડુંગળી, ટામેટા, લીલું મરચું, કેપ્સિકમ લીધા છે. તમને પસંદ હોય એ તમે વેજીટેબલ્સ લઈ શકો. હવે અહીંયા મેં સ્વીટકોર્નને બોઇલ કરવાના છે, એટલે પાણી ગરમ મૂકી દીધું છે. પાણી ઉકળી જાય એટલે આપણે એમાં સ્વીટકોર્ન એડ કરી દઈએ. સ્વીટકોર્નને વધારે નથી બફાવા દેવાના, ખાલી ઉકળતા પાણીમાં 5 મિનિટ રાખી દઈશું એટલે સરસ થઈ જશે. તો હવે આ 5 મિનિટ થઈ ગઈ છે, સ્વીટકોર્ન સરસ બોઇલ થઈ ગયા છે. આપણે એમાં મગ એડ કરી દઈશું. મગને આપણે વધારે નથી રાખવાના, ખાલી 2 મિનિટ જ રાખવાના છીએ. તો આ મગને સ્વીટકોર્ન તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે શીંગમાંથી દાણા કાઢી લઈએ. તો હવે હું આવી જ રીતના શીંગમાંથી બધા દાણા કાઢી અને તૈયાર કરી લઉં છું. ત્યાં સુધીમાં આપણા સ્વીટકોર્ન પણ તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આ સરસ આપણા સ્વીટકોર્ન અને મગ તૈયાર થઈ ગયા છે. આવી રીતના એક કાણાવાળું વાસણ લઈ લેવાનું અને એમાં એડ કરી દેવાના. હવામાંથી બધું પાણી નિતારી દેવાનું છે અને એકદમ ઠંડા પડવા દેવાના છે. ઠંડુ પડે પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આ સરસ ઠંડુ પડી ગયું છે. અહીંયા મેં મસાલા શીંગ લીધી છે, બાફેલી શીંગ લીધી છે, પછી આ બધા વેજીટેબલ્સ, કેપ્સિકમ, લીલા મરચાં, ટામેટા, ડુંગળી બધું ઝીણું સમારીને રાખી દીધું છે. હવે આપણે મિક્સ કરી દઈએ. તો એના માટે અહીંયા મેં થાળીમાં મગ અને સ્વીટકોર્નને પાથરી દીધા છે. તમે બાઉલમાં પણ મિક્સ કરી શકો. હવે ઉપર આપણે ટામેટા પાથરી દઈએ. વેજીટેબલ્સનું બને ત્યાં સુધી ઝીણું કટિંગ કરવાનું. અને તમે જે કાચા વેજીટેબલ્સ ખાઈ શકો એ બધા તમે આમાં લઈ શકો. તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ લેવાના. હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આપણે ડુંગળી લઈ લઈએ. અહીંયા મેં સૂકી ડુંગળી લીધી છે. તમે અવેલેબલ હોય તો લીલી ડુંગળી પણ લઈ શકો અને ન ખાતા હોય એ અવોઇડ પણ કરી શકે. હવે આપણે ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લઈશું. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાના. મેં અહીં 1 લીલું મરચું લીધું છે. હવે આપણે જે બાફેલી શીંગના દાણા કાઢીને રાખ્યા હતા એ એડ કરી દઈએ. અહીંયા હું મસાલા શીંગ પણ લેવાની છું એટલે મેં શીંગ દાણા થોડા ઓછા લીધા છે. હવે આપણે મરી પાવડર એડ કરીશું. અત્યારે અડધી ચમચી જેટલો લઉં છું. તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો. લાલ મરચું આપણે 1 ચમચી લઈશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે 1 ચમચી લીધું છે. તમે વધારે ઓછું લઈ શકો. હવે આપણે ધાણા જીરું લઈશું. અડધી ચમચી ધાણા જીરું લઉં છું. તમે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકો. 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈશું. હવે 1 લીંબુનો રસ લઈશું અથવા તો 2 ચમચી લીંબુનો રસ લઈ શકો. હવે ઉપરથી આપણે મસાલા શીંગ એડ કરીશું. આ મસાલા શીંગ પણ મેં ઘરે જ બનાવી છે અને એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે. તમે સર્ચ મારી અને જોઈ શકશો. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. અત્યારે હું સર્વિંગ બાઉલમાં લેવાની છું એટલે આ બધું સરસ મિક્સ કરી દઉં છું. પણ તમે આમનામ પાથરેલું રાખી અને સાઈડમાંથી લેતા જઈ અને એવી રીતના પણ સર્વ કરી શકો. અહીંયા મેં સોલ્ટનો બિલકુલ યુઝ નથી કર્યો. જો તમને થોડું વધારે જરૂર લાગે તો થોડું સોલ્ટ અથવા તો સંચળ પાવડર પણ એડ કરી શકો. હવે આ બધું સરસ તૈયાર થઈ ગયું છે. આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ચટપટા સ્વીટકોર્ન. એને હું ધાણાથી ગાર્નિશ કરી દઉં છું. તો આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.